પૂર્વ વિભાગ રાણા પરિવાર ભરૂચનો 19મો સ્નેહ મિલન અને ઇનામ વિતરણ સમારોહ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર જાડેશ્વર ખાતે યોજાયો હતો। પૂર્વ વિભાગ રાણા પરિવાર ભરૂચ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા શિશુ 1 થી કોલેજના ડિગ્રી ડિપ્લોમાના તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ તથા પરિવારના સભ્યોનું સ્નેહ મિલન શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર જાડેશ્વર મુકામે આયોજિત સમારંભના ઉદ્ઘાટક તરીકે અખિલ ભારત રાણા સમાજના ઉપપ્રમુખ અને વડોદરાના પૂર્વ કાઉન્સિલર કિશોરભાઈ રાણા અને મુખ્ય મહેમાન પદે ઝઘડિયાના મામલતદાર નરેશભાઈ રાણા તેમજ અતિથિ વિશેષ પદે અખિલ ભારત રાણા સમાજ મહિલા પંખના મહામંત્રી દીપ્તિબેન રાણા, LIC ભરૂચના એડમિનિસ્ટ્રેટર ઓફિસર કિશોરભાઈ પી રાણા, સામાજિક કાર્યકર અંજનાબેન રાણા તથા શશાંક મેડિકલના શશાંકભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં પૂર્વ વિભાગ રાણા પરિવાર ભરૂચના પ્રમુખ અશોકભાઈ રાણા, ઉપપ્રમુખ ભૂપેન્દ્રભાઈ રાણા સહિત અન્ય હોદ્દેદારો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। રાણા પરિવાર દ્વારા આયોજિત 19મા સ્નેહ મિલન અને ઇનામ વિતરણ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરું છું અને આપ સૌને મારા તરફથી નવા વર્ષના નૂતન અભિનંદન પાઠવું છું। છેલ્લા 19 વર્ષથી પૂર્વ વિભાગ રાણા પરિવાર દ્વારા આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે। આયોજનની હેતુ નાના ભૂલકાઓ અને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો છે। વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત અને ખંતી ભણે, સારા માર્ક્સ લાવે અને ઉચ્ચ ડિગ્રી મેળવી સારી નોકરી પ્રાપ્ત કરે અને જીવનમાં ખૂબ જ સફળતા પ્રાપ્ત કરી પોતાનું તેમજ કુટુંબ અને સમાજનું નામ રોશન કરે તે મુખ્ય ધ્યેય રહ્યો છે। વધુ સમય ના લેતા